ધોરણ 12ના વિદ્યાર્થી માટે ચેપ્ટર નંબર 12 લેટેક્સ. આ ચેપ્ટર પણ 6 માર્ક્સનું છે. આપણે 6 માર્ક્સ પૂરા લેવા છે. દરેક વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તરફના એક જે માર્ક્સ છે લેવા છે માટે આપણે વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. લેટેક્સ 6 માર્ક્સનું ચેપ્ટર છે, પરંતુ માર્ક્સ આપણે પૂરા લેવા છે એટલે એક માર્ક્સ ક્વેશ્ચન તરફ ધ્યાન આપવાનું છે. પહેલું છે ઓપન ઓફિસ ORGના કયા પ્રોગ્રામનો ઉપયોગ કરીને દસ્તાવેજ બનાવી શકાય છે. દસ્તાવેજ બનાવે તો રાઇટર નામના પ્રોગ્રામનો ઉપયોગ કરીને દસ્તાવેજ બનાવી જશે. જે રાઇટર આપણે ધોરણ 9ની અંદર ભણેલા છે. ધોરણ 9માં 9મું ચેપ્ટર હતું રાઇટર નામનું. જે રાઇટર એ સોફ્ટવેર આપણને વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે, બરાબર, એટલે ધ્યાનમાં લેવાનું. લેટેક્સ વાપરવા માટે શેની જરૂર પડે છે? લેટેક્સ વિતરણ સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય. લેટેક્સમાં દસ્તાવેજનું શીર્ષક આપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ત્યાં સ્લેશ ટાઇટલ વિભાગનો ઉપયોગ થાય છે. લેટેક્સમાં બધા જ કમાન્ડ સ્લેશથી શરૂઆત થતા હોય છે, ધ્યાનમાં લેવાનું. એક માના ક્વેશ્ચનો પૂછાય. ત્યાં સ્લેશ લેસ્કેપ શ્રેણી જેને કહેવામાં આવે છે અથવા બેકસ્લેશ કેરેક્ટર તરીકે પણ ઓળખાય છે. લેટેક્સમાં દસ્તાવેજના સર્જનની તારીખ આપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ત્યાં આગળ C છે સ્લેશ ડેટનો ઉપયોગ થતો હોય છે. ટેક્સ અને લેટેક્સ બંને કયા ફાઇલનું અનુલંબનનો ઉપયોગ કરે છે? તો લેટેક્સમાં હંમેશા .text ટેક્સ નામનો આપણને અનુલંબન મળે છે, જેને આપણે અનુલંબનને એટલે કે તમારી ફાઇલને આપાતું નામ, અને તેને આપણે એક્સટેન્શન પણ કહીએ છીએ. એટલે એક્સટેન્શન કયું આપવામાં આવે છે? તો .txt આપવામાં આવે છે. વેબસાઇટ પર દસ્તાવેજનું વિતરણ કરવા માટે કઈ ફાઇલ ખૂબ જ પ્રચલિત છે? દસ્તાવેજનું વિતરણ કરવા માટે PDF ફાઇલ ઉપર છે, જે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ તરીકે ઓળખવામાં આવે છે. ઉબુન્ટુના કયા ડોક્યુમેન્ટ વ્યુઅર સોફ્ટવેરમાં PDF દસ્તાવેજને જોઈ શકાય છે? ઇવાન્સ નામનું સોફ્ટવેર છે, EVINC ઇવાન્સ નામના સોફ્ટવેર દ્વારા તમે દસ્તાવેજને જોઈ શકો છો ઓપન સોર્સની અંદર. લેટેક્સના કમાન્ડની શરૂઆત કયા અક્ષર પછી કમાન્ડનું નામ એ રીતે થાય છે? તો સ્લેશ ચિહ્નથી ઉપયોગ કરવામાં આવે છે. લેટેક્સનું કયું ચિહ્ન લાઇન બ્રેક કમાન્ડ દર્શાવે છે? લાઇન બ્રેક કમાન્ડ દર્શાવે છે તો ડબલ સ્લેશ ચિહ્ન દર્શાવે છે. લેટેક્સ મેથડ મોડ સિવાય ગ્રેટર ધેન ચિહ્ન લખવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો સ્લેશ ટેક્સ ગ્રેટર ધેન કમાન્ડ વાપરવામાં આવે છે. ત્યાં પછી સ્લેશ ડોક્યુમેન્ટ ક્લાસ 12pt આર્ટિકલ્સ કમાન્ડ શું એ કમાન્ડનું નામ છે? ડોક્યુમેન્ટ ક્લાસ છે, બરાબર છે. 12pt એ શું છે? તેનો કદ છે, પોઈન્ટ વેલ્યુ છે. જેને આર્ટિકલ લખો ત્યાં આગળ છગડીયા કૌંસમાં લખવામાં આવે છે, જે ફરજિયાત છે. જ્યાં 12pt ફરજિયાત નથી અને ડિફોલ્ટેડ 10pt લેતું હોય છે, બરાબર, યાદ રાખવાનું. લેટેક્સ કમાન્ડમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ કમાન્ડ નામ પછી કયા કૌંસમાં આપવામાં આવે છે? તો ચોરસ કૌંસમાં આપવામાં આવે છે. કીબોર્ડની કી શું કહે છે? બેકકોડ તરીકે ઓળખાય છે. ધ ગ્રેસ એસેન્ટ કહેવામાં આવે છે. બેકકોડ A અને B બંને આવે છે. કીબોર્ડમાં બેકકોડ અને બેકકોડ કીનો ઉપયોગ લેટેક્સમાં લખાણને એક શેમાં લખવા માટે થાય છે? તો અવતરણ ચિહ્નમાં લખવા માટે થતો હોય છે. એક માનો ક્વેશ્ચન પૂછાય. દરેક વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ખૂબ જ નજીક આવી ગઈ છે. હવે આપણે રિવિઝન તરફ ધ્યાન લેવાનું છે, એટલે રિવિઝનના વિડીયો પણ આવશે. તમને અલગ અલગ પેપર સેટ પણ આપવામાં આવશે. અલગ અલગ પેપર સેટ 100 માર્ક્સના પેપર સેટના જવાબ સાથે તમને મોકલવામાં આવશે. તો આપણે એ પણ વિડીયોને જોતા રહેજો, લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણા મિત્રો સુધી પહોંચાડી દેજો. મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે કોમેન્ટ બોક્સની અંદર મને જાણકારી આપતા રહેજો તમને કેવો વિડીયો લાગે. લેટેક્સ એન્વાયરમેન્ટ કયા કમાન્ડથી શરૂઆત થાય છે? તો બિગિન કમાન્ડથી એન્વાયરમેન્ટ શરૂ થતું હોય છે. લેટેક્સમાં કયા ચિહ્નની કોમેન્ટ શરૂ થાય છે? ત્યાં % ચિહ્નથી કોમેન્ટ શરૂ થાય છે, આપણે યાદ રાખવાનું છે. લેટેક્સ દસ્તાવેજ પ્રાસ્તાવિક ભાગ કે પ્રસ્તાવનામાં શું હોય છે? મેટાડેટા હોય છે. એક મારા ક્વેશ્ચનમાં પૂછાય, મેટાડેટા હોય છે. નીચે પૈકી શેનો સામાન્ય દસ્તાવેજ ક્લાસમાં સમાવેશ થાય છે? તો ત્યાં આર્ટિકલ્સ, બુક, સ્લાઇડ, લેટર, બીમર કે આપેલ તમામ. તો આપેલ તમામનો ઉપયોગ થતો હોય છે.
કયા દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવવા માટે થાય? પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવતો સ્લાઇડ બરાબર છે, પ્રદર્શન માટે પ્રેઝન્ટેશન માટે બનાવવામાં આવે છે, આપણે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ જોઈએ કયા દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ ઓફિસ શૂટ જેવું જ પ્રદર્શન બનાવવા માટે થતો હોય છે? બીમર નામનો બરાબર છે, જે બીમર નામનું જે સોફ્ટવેર છે પણ ઓફિસ શૂટ જેવું જ કાર્ય કરતું હોય છે. દસ્તાવેજમાં સમીકરણો રચનાઓને વચ્ચે રાખવાને બદલે ડાબી બાજુ દર્શાવવા માટે દસ્તાવેજ ક્લાસનો કયો વિકલ્પ છે? ત્યાં FLEQN વિકલ્પ વપરાય છે. ત્યાં આગળ કયા પેકેજની લેટેક્સમાં ગણિત માટેના વિતરણ હોય છે? AMS મેથ્સ નામનું અમેરિકન મેથેમેટિકલ સોસાયટી છે, એના દ્વારા આપણે આ ગાણિતિક પ્રક્રિયાઓ થઈ શકે માટે લેટેક્સમાં એ સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. ક્યુ પેકેજ એક કરતાં વધુ સ્તરની યાદી ઉમેરવા માટે ઉપયોગી લેવાય છે? તો ઇઝી લિસ્ટ નામનું C કમાન્ડ જોવા મળે છે. દસ્તાવેજમાં લીટી વચ્ચેની જગ્યા બદલવા માટે કયું પેકેજ ઉપયોગમાં? તો સેટ સ્પેસ નામનું પેકેજ ઉપયોગમાં આવે છે. લેટેક્સમાં ઉપયોગકર્તાઓ અસ્તિત્વમાં હોય એવા પેકેજમાં પોતાની જરૂરિયાત મુજબ ફેરફારો કરીને તેને શું કહેવામાં આવે છે? CTN કહેવામાં આવે છે. ત્યાં એના વેબસાઇટ દ્વારા આપણે કાર્ય કરી શકીએ છીએ. AMS મેથ્સ તે પેકેજ મૂળભૂત રીતે કઈ ગાણિત સોસાયટીઓ બનાવવામાં આવેલ છે? અમેરિકન મેથેમેટિકલ સોસાયટી દ્વારા બનાવેલ છે, એટલે અમેરિકન જવાબમાં આવશે. આપણે એકમાંના ક્વેશ્ચનમાં ધ્યાનમાં લેવાનું છે. લેટેક્સ કયો કમાન્ડ મેળવે છે ત્યારે મુખ્ય વિષયવસ્તુને અનુસરતું શીર્ષક લેટેક્સ દ્વારા સ્વયં સંચાલિત રીતે અપાય છે? તો મેક ટાઇટલ નામનું શીર્ષક આપવામાં આવે છે. એ કમાન્ડનો ઉપયોગ કરવાથી આપણને મુખ્ય વિષયવસ્તુનું શીર્ષક જોવા મળે છે. પુસ્તકના મુખ્ય વિષયવસ્તુના સ્તરીકરણ બરાબર છે, માળખામાં પ્રકરણ સ્તરને કયો પૂર્ણાંક નંબર આપવામાં આવે છે? તો 0 પૂર્ણાંક નંબર આપવામાં આવે છે. પુસ્તકના દસ્તાવેજમાં કયો કમાન્ડ એક જ વખત આપી શકાય છે? એપ ઇન્ડેક્સ કમાન્ડ એક જ વખત આપવામાં આવે છે. પુસ્તકમાં દસ્તાવેજ જુદા ઘટકને દર્શાવતા કમાન્ડમાં નંબરની જગ્યાએ શું હોઈ શકે છે? ત્યાં સ્ટાર હોઈ શકે છે, જેને તારો કહેવામાં આવે છે, એટલે સ્ટાર હોઈ શકે છે. પુસ્તકના વિભાગમાં પ્રકરણ 2માં પ્રકરણ 5 અને તેમાંથી મુખ્ય 4 પેટા વિભાગમાં હોય તો તે પેટા વિભાગને કયો અનુક્રમ નંબર આપવામાં આવે છે? 5x4.1 અનુક્રમ આપવામાં આવે છે. પુસ્તકના દસ્તાવેજ પરિશિષ્ટોના અનુક્રમ નંબર શેના વડે આપવામાં આવે છે? તો મોટા મૂળાક્ષરો વડે આપવામાં આવતો હોય છે. એકમાંનો ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. લેટેક્સ ફાઇલની કમ્પાઇલ કરવા માટે નીચે સાઇટમાં પૈકી કયો વિકલ્પ વપરાય છે? તો ટૂલ્સ બિલ્ડ નામનો કમાન્ડ કે F7 શોર્ટકટ કે એ બી બંને? તો એ બી બંને વપરાતું હોય છે. લેટેક્સમાં ફરજિયાત રીતે એક શબ્દ 2 ભાગમાં વિભાજિત કરવો પડે તો તે વિભાગને જોડવા માટે કયા સંયોજન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? ત્યાં અંડરસ્કોરનો ઉપયોગ થાય છે. જવાબમાં આવશે A. કયા ફોન્ટના બધા જ અક્ષરો માટે સમાન પહોળાઈ ધરાવે છે? મોનોસ્પેસ ફોન્ટ સમાન પહોળાઈ ધરાવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમારા ચેપ્ટરની ઘણી નજીક આવી ગયા, કોર્સ પૂરો થશે, માટે દરેક વિડીયો ફરીથી પાછા જોતા રહેજો, તમારા વિદ્યાર્થી મિત્રોને બતાવતા રહેજો અને આગળ તમે આ વિડીયોને જોજો. લેટેક્સના કયા કમાન્ડનો ઉપયોગ નાના કદમાં મોટા અક્ષરો દર્શાવવા માટે થાય છે? તો ટેક્સ SC કમાન્ડનો ઉપયોગ થાય છે. સ્ક્રિપ્ટ કમાન્ડ એટલે કે ટેક્સ SC કમાન્ડ. લેટેક્સમાં બોડીનું લખાણ ડાબી તરફ ગોઠવવા માટે કયું એન્વાયરમેન્ટ ઉપયોગમાં છે? ફ્યુઝ લેફ્ટ નામનું એન્વાયરમેન્ટ ઉપયોગમાં આવે છે. ફકરાની શરૂઆતમાં બાહ્ય રીતે કયા કમાન્ડનો ઉપયોગ કરીને પહેલી લીટીનો આરંભ જગ્યા છોડવી કે નહીં તે નક્કી કરવામાં આવે છે? ઇન્ડેક્સ અને નો ઇન્ડેન્ટ અને નો ઇન્ડેન્ટ બી કમાન્ડ જોવા મળે. સ્લેશ ઇન્ડેન્ટ અથવા નો ઇન્ડેન્ટ ઉપયોગમાં લેવામાં આવે છે. પાનામાં ક્યુ ઓરિએન્ટેશન મૂળભૂત રીતે ગોઠવાયેલો હોય છે? તો પોર્ટ્રેટ નામનું મૂળભૂત રીતે 2 પ્રકારના પાના ગોઠવાય છે, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ બરાબર છે. તો આપણે પોર્ટ્રેટ ગોઠવાયેલું હોય છે, બદલવું હોય તો બદલી શકાય છે. મેથ્સ એન્વાયરમેન્ટમાં ગાણિતિક લખાણ સામગ્રીને શેની વચ્ચે લખવામાં આવે છે? તો ડોલર ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. એકમાંનો ક્વેશ્ચન પૂછાય. કયા એન્વાયરમેન્ટમાં દરેક શબ્દને ગાણિતિક ચલ તરીકે ગણવામાં આવે છે? અને મેથ્સ નામના એન્વાયરમેન્ટમાં દરેક શબ્દને ગાણિતિક ચલ તરીકે ગણવામાં આવતું હોય છે. એકમાંનો ક્વેશ્ચન પૂછાય.
ડોલર્સ ગાણિતિક સંજ્ઞા છાપવા લેટેક્સમાં કયો કમાન્ડ વપરાય છે? તો ગ્રેટર ધેન કમાન્ડ વપરાય છે, બરાબર. ગ્રેટર ધેન ઇક્વલ ટુ, બરાબર, વપરાય છે. નીચેનામાંથી પૈકી કયો પ્રક્રિયક લખાણના કદને ઘટાડે છે? તો લખાણના કદને ઘટાડવા વપરાય છે. ત્યારબાદ જોઈએ આપણે લેટેક્સમાં એક્સ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો એસક્યુઆરટી સ્ક્વેર કમાન્ડનો ઉપયોગ કે એસક્યુઆરટી સ્ક્વેર રૂટનો ઉપયોગ થાય છે, સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. લેટેક્સમાં દસ્તાવેજ લેખકનું નામ લખવા માટે કયા કમાન્ડનો ઉપયોગ? તો /author કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. લેટેક્સમાં કયો કમાન્ડ પીડીએફ માળખામાં આઉટપુટ આપે છે? પીડીએફ ટેક્સ્ટ નામનાથી આઉટપુટ જોવા મળે છે. કીબોર્ડની કઈ કી કેરેટ અક્ષર તરીકે ઓળખાય છે? તો એ કમાન્ડમાં આવશે, ત્યાં કીબોર્ડની કેરેટ કી તરીકે ઓળખાય છે. લેટેક્સ કમાન્ડમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ લખવા માટે કયા ચિહ્નનો કયા કૌંસમાં આપવામાં આવેલા છે? તો લેટેક્સની અંદર ચિહ્ન લખવું હોય, લેટેક્સમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ લખવું હોય તો ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. વૈકલ્પિક છે જે ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. પર્સન્ટેજ ગાણિતિક સંજ્ઞા દર્શાવવા લેટેક્સમાં કયો કમાન્ડ વપરાય છે? /div વાપરવામાં આવે છે. નીચે પૈકી શું એ મૂળભૂત એક માર્કઅપ ભાષા છે? તો લેટેક્સ એક માર્કઅપ ભાષા છે. આગળના બીજા ક્વેશ્ચનો જોઈએ આપણે. લેટેક્સ ટેક્સ્ટલાઇવમાં એડિટર પર સમાવેશ કરવામાં તો સાઇટ નામના એડિટરનો ઉપયોગ થાય છે. નીચે પૈકી કયો કમાન્ડ દસ્તાવેજનું લોજિકલ માળખું બનાવવા માટે વપરાય છે? આપેલ તમામ વપરાય છે. ચેપ્ટર, સેક્શન, પેરેગ્રાફ બધા જ વાપરવામાં આવતા હોય છે, આપેલ તમામ. લેટેક્સ પીડીએફ ફાઇલની કઈ રીતે જોઈ શકાય છે? એ ને બી, GUI રીતે બી જોઈ શકાય, કમાન્ડ પ્રોમ્પ્ટ પણ બી જોઈ શકાય છે, એ બી બંને તરીકે જોઈ શકાય છે. ટેક્સ્ટલાઇવ એ પ્રમાણભૂત શેમાં ઉપલબ્ધ લોકપ્રિય લેટેક્સ વિતરણ સોફ્ટવેર છે? તો ઉબુન્ટુ રિપોઝિટરી સોફ્ટવેર છે. કયા એડિટરમાં એક ફાયદો એ છે કે એમાં જ દસ્તાવેજને કમ્પાઇલ કરીને જોઈ શકાય છે? તો સાઇટ અને geditમાં દસ્તાવેજને જોઈ શકાય છે. લેટેક્સ અનામત અક્ષરો એ નીચે પૈકી શેનો સમાવેશ કરવામાં આવે છે? આપેલ તમામનો સમાવેશ કરવામાં આવે છે. ડોલરથી માંડીને જેનો અલગ અલગ સમાવેશ કરવામાં આવે છે. લેટેક્સ મેથડ મોડ સિવાય લેસ ધેન ચિહ્ન લખવા માટે કયો કમાન્ડ વાપરે છે? ટેક્સ્ટલેસ નામનો કમાન્ડ વાપરવામાં આવે છે. લેટેક્સમાં પર્સન્ટેજ પછીનું લીટીના અંત સુધીનું તમામ લખાણ સારી રીતે ઓળખાય તો કોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડોક્યુમેન્ટ્સ ક્લાસ 12pt આર્ટિકલ્સ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ કઈ છે? તો 12pt વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ કહેવાય છે. /document ક્લાસ 12pt આર્ટિકલ્સ ફરજિયાત કમાન્ડમાં ફરજિયાત આર્ગ્યુમેન્ટ કઈ છે? તો આર્ટિકલ એ ફરજિયાત આર્ગ્યુમેન્ટ છે. લેટેક્સના લખાણમાં કઈ લીટી ઉમેરવા લીટીના અંતમાં લાઇન બ્રેક આપવામાં આવે છે? તો નવી લીટીમાં અંતમાં લાઇન બ્રેક આપવામાં આવતી હોય છે, ત્યાં C જવાબ જોવા મળશે. લેટેક્સમાં કયા અક્ષરનો ખાસ અર્થ છે? અનામત અક્ષરનો ખાસ અર્થ હોય છે. લેટેક્સમાં એન્વાયરમેન્ટ કયા કમાન્ડથી પૂરું થાય છે? /end environment -m પૂરું થતું હોય છે. કયા દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ આખું પુસ્તક લખવા માટે થાય છે? તો બુક દસ્તાવેજનો ઉપયોગ આખું પુસ્તક લખવા માટે થતો હોય છે. બધાએ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાનું આપણે ખૂબ જરૂરી એક્ઝામ રિલેટેડ તમને ક્વેશ્ચન MCQ મળી ગયા છે અને આગળના ક્વેશ્ચનો પણ મળેલા જ છે. તો આપણે સૌ મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ દ્વારા વિકલજો અને બેલ આઇકોન પ્રેસ કરજો. દસ્તાવેજ આડા પાનામાં છાપવા માટે દસ્તાવેજ ક્લાસનો કયો વિકલ્પ વપરાય છે? લેન્ડસ્કેપ વિકલ્પ વાપરવામાં આવે છે. પેકેજને દસ્તાવેજના વાસ્તવિક ભાગમાં કયા કમાન્ડ પેકેજનું નામ આપીને જાહેર કરવામાં આવે છે? યુઝ પેકેજ કમાન્ડનું નામ આપી જાહેર કરવામાં આવે છે. દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે કયું પેકેજ વપરાય છે? તો લિસ્ટિંગ નામનું પેકેજ વાપરવામાં આવે છે. લેટેક્સમાં માહિતીના કેટલા ઘટકો પૂરા પાડવામાં આવે છે? તો 3 ઘટકો પૂરા પાડવામાં આવે છે. દસ્તાવેજમાં એક કરતાં વધુ શું ઉમેરવા માટે ઇઝી લિસ્ટ પેકેજ વપરાય છે? સ્તરની યાદી ઉમેરવા માટે, સ્તરની યાદી આગળ લખાણમાં ઉમેરવા માટે ઇઝી લિસ્ટ વપરાય છે. નીચે પૈકી કયા કમાન્ડ એક ફરજિયાત અને એક વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે? તો /part, /chapter, સેક્શન, સબસેક્શન, સબસેક્શન, પેરેગ્રાફ એન્ડ સબ પેરેગ્રાફ આપેલ તમામનો ઉપયોગ થાય છે, જવાબમાં જોવા મળશે. પુસ્તકના વિસ્તરીકરણ માળખામાં પ્રકરણમાં પેટા પ્રકરણના અનુક્રમ શેમાં આપવામાં આવે છે? એરેબિકમાં આપવામાં આવે
છે. શામાં આપવામાં આવે છે? એરેબિકમાં. પુસ્તકના સ્તરીય માળખામાં ભાગોના મૂળભૂત અનુક્રમ નંબર લખવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો સેટ કાઉન્ટર કમાન્ડ ને સેટ નંબર્સ પાથ 3 કમાન્ડ વાપરવામાં આવે છે. ત્યારબાદ કયા કમાન્ડના ઉપયોગથી એક સુવ્યવસ્થિત ગોઠવેલ પુસ્તકનું કોષ્ટક શીર્ષક ઘટક દ્વારા લેટેક્સમાં આપમેળે બને છે? તો ટેબલ કન્ટેન્ટ નામનું કમાન્ડ વપરાય છે. એકમાંના ક્વેશ્ચનમાં જોવાય. પુસ્તકના મુખ્ય વિષયવસ્તુના સ્તરીકરણ માળખામાં કેટલા ઘટકો હોય છે? તો 7 ઘટકો હોય છે. લેટેક્સની આઉટપુટ ફાઇલને ડોક્યુમેન્ટ વ્યવહારમાં જોવા માટે સાઇટમાં પૈકી કયો વિકલ્પ રહે છે? તો ગો અથવા F5 કી, તો બંનેનો ઉપયોગ થાય છે. એટલે એ અને બી જવાબમાં જોવા મળશે. કયા ફોન્ટને રેખામાં અંતમાં ટૂંકી આડી લીટી જોવા મળે છે? સેરિફ ફોન્ટમાં જોવા મળે છે. ધોરણ 11માં આપણે ચેપ્ટર નંબર 1માં જોયું હતું, બરાબર, કે સેરિફ અને સાન્સ સેરિફ 2 પ્રકારના ફોન્ટ આવે છે, જેને ફોન્ટ ફેસ તરીકે ઓળખાય છે. આપણે ધ્યાનમાં લીધેલું છે, 11મા ધોરણમાં હતું આ. લેટેક્સના લખાણને ઘાટું દર્શાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ટેક્સ BF કમાન્ડનો ઉપયોગ થાય છે, બરાબર. બોલ્ડ ફોન્ટ કહેવાય છે. અને લેટેક્સ કયા કમાન્ડ વડે લખાણને સુપરસ્ક્રિપ્ટમાં લખી શકાય છે? એટલે ટેક્સ સુપરસ્ક્રિપ્ટ આપવામાં આવે છે, જે લખાણને લખી શકાય છે. રોમન ફોન્ટ ઉપયોગમાં કરવા લેટેક્સના કયો કમાન્ડ વપરાય છે? તો ટેક્સ RM ટેક્સ વપરાય છે, બરાબર, કમાન્ડ વાપરવામાં આવે છે. લેટેક્સમાં ટેક્સ SC કમાન્ડનો ઉપયોગ કેવા અક્ષરો દર્શાવવા માટે થાય છે? નાના કદના મોટા અક્ષરો, નાના કદમાં મોટા અક્ષરો દર્શાવવા માટે, નાનાથી મોટા અક્ષરો દર્શાવવા માટે થતો હોય છે. લેટેક્સમાં બોડીનું લખાણ જમણી તરફ ગોઠવવા માટે કયો એન્વાયરમેન્ટ વપરાય છે? તો ફ્લેશ રાઇટ વપરાય છે. કયો એન્વાયરમેન્ટ પ્રક્રિયા કર્યા વગર આઉટપુટ જેમ છે તેમ જ આપે છે? બરાબર, વર્બેટિયમ નામનું જે કમાન્ડ છે તમને જેમ છે તેમ જવાબ આપતો હોય છે. લેટેક્સમાં જ્યોમેટ્રી પેકેજ ઉપયોગ કરીને પાનાને શું આપી શકાય છે? લેઆઉટ આપી શકાય છે. લેટેક્સની અંદર જોઈએ, લેટેક્સમાં કયો કમાન્ડ ગ્રીક મૂળાક્ષરો નાના અક્ષરો બનાવે છે? તો ગ્રીક મૂળાક્ષરો એ બી બંને ગ્રીક મૂળાક્ષરો નાના અક્ષરો બનાવતું હોય છે. સ્લેશ ઇક્વલ ટુ ગાણિતિક સંજ્ઞા છાપવા માટે લેટેક્સમાં કયો કમાન્ડ વપરાય છે? તો સ્લેશ EQ, બરાબર, લેસ ધેન ઇક્વલ ટુ વાપરવામાં આવે છે. ગાણિતિક સંજ્ઞા દર્શાવવા લેટેક્સમાં કયો કમાન્ડ વપરાય છે? બિલોંગ ટુ કે બિલોંગ ટુ કે ઇન, તો બિલોંગ ટુ વાપરવામાં આવે છે. ગાણિતિક સંજ્ઞા શોધવા લેટેક્સમાં કયો કમાન્ડ વાપરવામાં આવે છે? બાર મીન કમાન્ડ, પ્રોટોટોપ કે પ્રોટોટોપ વાપરવામાં આવે છે. હેસાઇન્ચીના ગણિત સંજ્ઞા બનાવવા લેટેક્સમાં કયો કમાન્ડ વપરાય છે? નોટ ઇક્વલ ટુ કમાન્ડ વપરાય છે. નોટ ઇક્વલ ટુ. જ્યારે મોટી સંખ્યામાં કમાન્ડ લાગુ પાડવામાં હોય ત્યારે લેટેક્સ એને તરીકે ઓળખાતી સગવડતા પૂરી પાડે છે? એન્વાયરમેન્ટ નામની સગવડતા પૂરી પાડે છે. લેટેક્સમાં કમાન્ડ આર્ગ્યુમેન્ટ કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની. લેટેક્સમાં વિકલ્પ આર્ગ્યુમેન્ટ તેના નામ પરથી કેવી હોતી નથી? ફરજિયાત હોતી નથી, જે ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. લેટેક્સ કમાન્ડમાં ફરજિયાત આર્ગ્યુમેન્ટ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ પછી કયા કૌંસમાં આપવામાં આવે છે? છગડીયા કૌંસમાં આપવામાં આવે છે. નીચે પૈકી ફાઇલને અંત વિચિત્ર રીતે દેખાય પરંતુ આઉટપુટમાં સરખી રીતે દેખાય છે, તો ત્યાં આગળ આપણને આપેલ તમામ જેવા છે. બુક કોડ બુક કોડ એટલે આપેલ તમામ. ઇન્વર્ટેડ કોમા છે, બેક કોડ છે, એ બધું છે એટલે તમામ. લેટેક્સ દસ્તાવેજની મૂળ વિષય વસ્તુનો હંમેશા એન્વાયરમેન્ટ દસ્તાવેજમાં હોય છે તે કમાન્ડની વચ્ચે લખવામાં આવે છે. તો બિગિન ડોક્યુમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટ લખવામાં આવે છે. પુસ્તકના વિસ્તરણ માળખાના ભાગોને મૂળભૂત અનુક્રમ નંબરના સ્તર ક્યાં આંતરિક ગણક વડે બદલી શકાય છે? તો સેક્સ નંબર પાથ તરીકે બદલી શકાય છે. સી જવાબમાં આવશે. કયા ફોન્ટને રેખાના અંતમાં ટૂંકી આડી લીટી ઉમેરવા છે? રોમન ફોન્ટની અંદર, બરાબર, ત્યાં આગળ સેરિફ, સાન્સ સેરિફ, મોનોસ્ક્રિપ્ટ આપેલ તમામ આડી લીટી ઉમેરાય છે, બરાબર. આમ સાન્સ સેરિફ કે સેરિફ કહેવામાં આવે છે, પણ રોમન અક્ષરો મૂકવામાં આવે છે. લેટેક્સમાં લખાણને ત્રાંસા દર્શાવવા માટે કયા કમાન્ડનો /IT ઉપયોગ કરવામાં આવે છે? લેટેક્સમાં કયા પેકેજનો ટેક્સ સુપરસ્ક્રિપ્ટ અને ટેક્સ સબસ્ક્રિપ્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે? FILTX2E નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મોનોસ્પેસ ફોન્ટનો ઉપયોગ કરવા માટે લેટેક્સમાં કયો કમાન્ડ વપરાય છે? ટેક્સ TTX
ટીટી ટેક્સ ટાઈપિંગ ટ્યુટર ટેક્સ જેને કહેવાય છે, જે મોનોટાઈપ ટેક્સ કહેવામાં આવે છે, આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે, એ યાદ હશે તમને. દસ્તાવેજમાં લેટેક્સમાં બધા જ કયા અક્ષરોને જેમ છે તેમ રાખવામાં આવે છે, તો વ્હાઇટ સ્પેસ તરીકે રાખવામાં આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ચેપ્ટર નંબર 12 પૂરું થાય છે. આના સાથે તમે એક જ ચેપ્ટર હવે બાકી રહ્યું છે, તો બધા ચેપ્ટરોના તમને MCQ મળી ગયા છે. એ બધા ચેપ્ટર MCQ જોતા રહેજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દેજો. મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે આ વિડીયો ખૂબ જ કામ લાગશે, એ માટે તમે તમારા મિત્રો સુધી પહોંચાડો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. દરેક શિક્ષકને મારી વિનંતી છે.